મારું ફેવરેટ સોંગ છે યાર. મને એક જણાએ છે ને તે ક્વેશ્ચન આન્સરમાં પૂછ્યું હતું કે તમારું ફેવરેટ સોંગ કયું છે ગરબાનું, એટલે મેં આ સોંગ સજેસ્ટ કર્યું હતું. સ્ટેન્ડ જ નથી રહેતું એ લઈ. હા રહી ગયું. હાલ ઓલી હાલ કેમ ન થાવું કે ને કંઈક બોલાઈ જાય ને તો પછી વ્લોગમાં ધજાગરો થઈ જાય નહીં. ગાઈસ બધી જગ્યાએ વરસાદ ફર્સ્ટ રેન પડે છે. અમારી ત્યાં છે ને ફર્સ્ટ રેન પડતી જ નથી. આની ત્યાં છે ને સવારમાં પડી હતી. અમારી ત્યાં રેન પડતી જ નથી એટલે વરસાદ વરસાદ નથી બોલતી ને રેન કરું છું નહીં. હા અમારે ત્યાં પડી જ નથી. અમારે ત્યાં ફર્સ્ટ રેન જેવું છે જ નહીં. આવી ગયો અને આજે રસ્તામાં અમારી ત્યાં કેવું 2-3 છાંટા નાખે પછી વહી જાય. મને રાત્રે 3 વાગે બહુ મસ્ત જોરદાર આવી ગયો. એટલે અમારી ત્યાં રેન પડતો જ નથી. વરસાદ રેન વાળી વરસાદ પડતો જ નથી. બસ ડન ગધેડી તું. એક તો અમને ઇંગ્લિશ બોલવાનો ક્યારેક શોખ થાય. એમાં અમુક શબ્દમાં મને તારી જેમ આવડતા નથી. ગાઈઝ એક વાત કહું, અમને છે ને અહીંના વોચમેન કાકા છે ને રોજ અમને એવું કે જાઓ ગાર્ડનમાં જઈને બેસી જાઓ જાઓ ગાર્ડનમાં જઈને બેસી જાઓ એમ. મેં એકવાર કીધું, મેં કીધું કાકા અમારે જ્યાં બેહવું હશે ને ત્યાં બેસવું, એવું હશે ને તો તમને કહેવું. એટલું કંઈ નીકળી આવી. એટલે આજે બતાવ્યા નહીં, આજે બોલાવ્યા જ નહીં અમને. હું એલી 2 દિવસે બધા હારે બાંધું છું. એને કાલે જ એવું કીધું ને તે કાલે જ એવું કીધું. હા કાલે એવું થયું હતું. પરમ દિવસે તે દિવસે એવું કર્યું હતું એણે. ત્યારે આપણે કઈ બોલ્યા નહોતા. ત્યારે આપણે નહોતા બોલ્યા. પછી કાલે એ બાંધો મારે અરે વોચમેન કાકો અહીંયા બાંધીને ગયો, ઘરે જઈને ઓલા માસી ઈ તો મેં વ્લોગ બનાવ્યો છે લી. હા ઈ તો મેં વ્લોગ બનાવ્યો છે. એનું એડિટિંગ થઈને હું મૂકીશ એક દિવસ. એટલે હમણાં જ 2-3 દિવસમાં મૂકી દઈશ. એટલે એ વ્લોગ હોતે પેન્ડિંગમાં છે. એ આખો કાંડ હું થયો હતો મેં તમને કહીશ કે આવું બધું થયું હતું. એ વ્લોગ હોતે ને એક સ્પેશિયલ આવશે. અને એક હજી વ્લોગ પેન્ડિંગમાં છે જે મારી પાકિસ્તાનની સ્ટોરી હતી જે મને સપનામાં આવી હતી. એક જણને મને કોમેન્ટ કરી હતી કે અલી મારે એવું હતું, હું તને કહું આમાં કહી જ દઉં. ના પછી બનાવીશ વ્લોગ. એમાં થયું હતું એવું કે પાકિસ્તાનમાં હું ગઈ હતી સપનામાં. એવી એમ એવું મને સપનું, હા એવું મને સપનું આવ્યું હતું એમ. નહીં તું મારો વ્લોગ જોઈ લેજે, એમાં તને આખી સ્ટોરી કહી દઈશ. નહીં મને આમ જ કે ના હું એમ નહીં કહું કે સારું પછી કહીશ. તો એમાં એ છે ને તમે ઓલી સ્ટોરી કીધી ને કે હું 2જા કે 3જા ધોરણમાં ભણતી ને ત્યારે હું સ્કૂલમાં પુરાઈ ગઈ હતી, ખબર છે તને? હા તો એ સ્ટોરી મેં કીધી ને તો એમાં એક જણાએ કોમેન્ટ કરી હતી કે તમારું પાકિસ્તાનવાળું સપનુંનો એક વ્લોગ બનાવજો ને એમ. એટલે એ મારે એક વ્લોગ બનાવવાનો બાકી છે. એટલે એ બનાવીશ એક. અને જો ઓલો કાકો, એ કાકો જેવો છે અમારા બાદ તો હોય અહીંયા જોયે છે ને. હા ઈ માર હામું જોઈ કતરાઈ ને જોવે છે, હું એને હામું જોઈને કતરાવું છું. અહીંયા આવતો રે. હાઈ ગયું એને કોણ બોલાવે બતાવે કોણ? અહીંયા આવીને ગાળો પાછો તો કે તમારા ભવિષ્ય માટે હું કહું છું. નહીં એવું કહેતો તો અરે ભાઈ તારું ભવિષ્ય બહુ સારું છે ને એટલે તું વોચમેન બની મારી જા. તારું ભવિષ્ય ખાલી વોચમેન માં દેખાય છે. એ આપણું તે એવું થાય તો નો થાય. આપણે એની જેમ તો નથી જ તે. ગમે એને બકબક કરીને કહી દે એટલે નિરંજન જો ઓય બાય ચાન્સ આપણે બે વોચમેન બની તો આપણે ચોરને એમ કહી કે ભાઈ તું ચોરી કરી આય પછી અડધો ભાગ અમારો. આપણે એવા કેવા ચોરી કરવા ના નથી પણ અડધો ભાગ અમારો. અમે એવા આ ઝેનઝી કહેવાય. અડધો નહીં આપણે બહુ 80% માગીએ 20% 30% દેને દઈએ એવા. ઈ છે અમે બોલાવા થતી કરીએ. મનમાં વિચારો અમારા બહુ બધા હોય તો અમારો આખો બિઝનેસ બનાવવો છે આ બધી વસ્તુનો. બિઝનેસ આઈડિયા આપણી પાસે ઘણા છે પણ આપણે સ્ટાર્ટ કઈ રીતે કરવું ને નથી ખબર. એ ખબર પડી જાય અમુક ટાઈમે પણ આપણે કરતા નથી કેમ કે આપણે કરવું નથી. આપણે આળસુડા છીએ. હવે ત્યાં છે ને ઓલા બે ગયા ને હવે એ શું કરશે કહું? પાર્કિંગમાં જઈને ઓ ભાઈ અહીંથી આમ લેજે એમ કરીને કહે.
જોયું કીધું તને હાથ હલાવે છે ને જોયું ગાઈઝ અમારે કોલેજના વોચમેન કાકા છે ને અમુક ટાઈમે મસ્તી એટલી કરે ને અમુક ટાઈમે છે ને ખીજાય બહુ જાય અને ફ્રેન્ડલી રીએ વોચમેનની રીતે નથી રહેતા બીજું કાંઈ ફ્રેન્ડલી રહ્યા ને તો એકદમ ઓવર ફ્રેન્ડ આમ ઓવર થઈ જાય એવી રીતે હાવ રીએ તો ગાઈઝ બસ આવું બધું છે અને હવે અમે વિચારીએ છીએ કે અમે ઘરે જઈએ આ એક આજ તો મારો સુઈ જવાનો વિચાર છે અને ઘરે જઈને મસ્ત છે ને થોડું ઘણું કામ પતાવીને સુઈ જવાનું છે કેમ કે કાલ રાત એટલે કાલનું છે ને તે બધી મારા મગજમાં દોડે છે એટલે હું ઘરે જઈશ ને એટલે મને છે ને ઓલી માસી દેખાય ને એટલે મારો ગુસ્સો પાછો આવ્યો ને ઉકળી પડશે હેલની હવે જાય ઘરે ચાલો ગાઈઝ અમે જઈએ ઘરે હજી જોઈએ હું થાય શું નહીં હું તમને કહેતી રહીશ તો અમે છે ને ફાઇનલી રિક્ષામાં બેસી ગયા છે અને અમે હવે જઈએ છીએ ઘરે પણ મને નથી લાગતું કે આ મને સીધી ઘરે પહોંચવા દેશે હજી એક જગ્યાએ ઊભી રાખશે ખાશે ઠૂચશે અને પછી છે ને તે અમે ઘરે જશું તો ચાલો કંઈ નહીં અમે જ્યાં પણ જઈએ તમને વ્લોગમાં આગળ કહી દઈશ મોસમ મસ્ત થયું છે હવે એટલું મસ્ત મોસમ થઈ ગયું છે કાંઈ નહીં ને આપણે રિક્ષામાં બેઠા બેઠા મોસમને જોઈએ હવે તો મારે શું કહેવું આજનો દિવસ બહુ જ મસ્ત ગયો છે મારો કેમેરા એંગલ સરખો નથી આવતો કેમ કે હું બગાસું ખાતી હતી હા તો છે ને આજનો આ દિવસ બહુ જ મસ્ત ગયો છે બટ હા મને કાલની વાત હજુ ભૂલાઈ નથી અને હું હજી વિચારું છું એના વિશે કે હું શું કરીશ અને ઉપરથી છે ને તે હું ધાબા પર આવીને એટલી રિલેક્સ થાઉં છું કે હું હવે છે ને ધાબાને જ મારું ઘર બનાવી દઈશ મને એવું લાગે છે ધીરે ધીરે કેમ કે આપણાથી સહન જ નથી થતું હવે કોઈનું ગામડાની પેલી આમ રાખીને ના જતી હોય એની જેમ હું કરું છું તો ગાઈઝ એમાં છે એવું કે આજનો દિવસ બહુ હું છે ને તે ઘરે આવી આજે તો હું 1 વાગે ઘરે આવી ગઈ હતી અને તો હું છે ને 3 વાગે ઘરે આવું છું અને ઉપરથી છે ને તે આજનો દિવસ મસ્ત ગયો છે અને મારી ફ્રેન્ડે આલુપૂરી ખાધી હતી મને 1-2 ખવડાવી હતી એવું બધું હતું અને બીજું કે છે ઘરે આવીને હું થોડીક વાર સૂતી મેં જમી નહોતી અને હજી પણ મને ભૂખ નથી અને મેં જમી નથી મારા મમ્મીને ધ્યાન નથી રહ્યું કે હું જમી છું કે નથી જમી પણ રાતે મને ખીજાશે કે તું જમી કેમ નથી રોજ રોટલા બનાવીએ તોય તારે ખાવું નથી ને આમ ને તેમ ને અને ગાઈઝ એક વાત મેં નોટિસ કરી જ્યારથી હું આ બધા વ્લોગ્સ બનાવવાના ચાલુ કર્યા છે ને ત્યાર પછી મારા હેટર્સ વધતા જાય છે અને ઉપરથી હેટર્સ એવા પણ નહીં કે જેને હું ઓળખતી ના હોઉં બધાને હું ઓળખું છું કોણ કેટલું પાણીમાં છે ને બધું ખબર છે ઓકે તો થોડુંક સાચવીને થોડુંક હેટ કરજો મારા ઉપર અને મને એટલું બધું આમ દુઃખ પણ નથી કે ના તમે લોકો મને હેટ કરો છો બટ હું વિચારું છું કે તમને લોકોને આવી પરમિશન આપી જ કોણે કે ભાઈ તમે મારા ઘરે આવીને ગમે તે બોલી જાઓ મારા મમ્મી પપ્પાને એ લોકો માની જશે આમ તેમ મને ખીજાશે હું કોઈનું સાંભળું એવી નથી ઓકે ગાઈઝ તો હવે બધા મને છે ને પાડવા ઉપર બેઠા છે કેમ કે લોકો હવે એમ કહે છે કે તું છે ને તે ના યાર હા એણે એવું કીધું મને ઉડતી વાત આવી છે કે મારું જે ઇન્સ્ટાગ્રામનું કોમેન્ટ સેક્શન છે ને એમાં કોઈકે એટલી ખરાબ કોમેન્ટ કરી છે કે એટલે મેં છે ને કોમેન્ટ સેક્શન તો પહેલાં બંધ જ કરી દીધું હતું અને ઉપરથી લોકો એવી વાત કરે છે કે કોમેન્ટમાં એટલી ખરાબ કોમેન્ટ આવે છે એટલે ઋત્વીએ વ્લોગ બંધ કરી દેવા જોઈએ તો મારે શું એ લોકો માટે કંઈ કહેવું જોઈએ મોટી આપવાની મન થાય છે પણ આપતી નથી તો થોડાક સુધરી જજો અને ઉપરથી કોમેન્ટ તો મેં બંધ કરી દીધી છે હવે તમે કોમેન્ટ કરવાવાળા હતા નહીં ખરાબ કોમેન્ટ કરે છે એટલે હું સીધી બ્લોક જ કરું રિપોર્ટ જ મારું છું હું સીધી લોકો જે કરે તે ફેક આઈડી પણ મને લાગે ને એટલે હું સીધી રિપોર્ટ મારું એટલે મને એ તો વાંધો છે નહીં
રાઈટ. તો હવે જે આ અફવા ફેલાવે છે ને એ લોકોને મારે ખાલી એટલું જ કહેવું છે, તમારા ઘરમાં તમારે જે જગ્યાએ તમે બેસતા હોય ત્યાં સોફા પર, બેડ ઉપર, ત્યાં બેસીને શાંતિથી મારા વ્લોગ જોવા હોય તો જોવો ને, ના જોવા હોય તો બ્લોક કરો યાર. હું ખોટી નેગેટિવિટી ફેલાવો છું મારા વિશે, અફવાઓ ફેલાવો છું મારા વિશે. એટલે હું કંઈ પણ થોડાક આગળ વધીએ નહીં કે તરત હીટર વધી જાય. છોડો ગાઈઝ, એ બધાનું ધ્યાન મારે નથી આપવું. આ વ્લોગ થ્રુ એ લોકોને ખબર પડી જશે જેણે કર્યું છે એને. આપણે હેપી રહેવાનું વ્લોગ બનાવતું જવાનું. હું કંઈ જો વ્લોગમાં એવું પણ નથી મૂકતી કે જેનાથી મારી ઇજ્જત જાય, મારા ફેમિલીની ઇજ્જત જાય. હું નોર્મલી જ વ્લોગ મૂકું છું. એવું પણ નથી કે ના મેં કોઈ એવા વ્લોગ મૂક્યા હોય કે જેનાથી મારા મમ્મી પપ્પા મને ખીજાય ને આમ ને તેમ ને વોટ એવર. હું નોર્મલી જ કેમેરો ઉઠાવું છું, જેવી છું તેવી નેચરલી બતાવું છું કે ભાઈ હા હું ગુસ્સો મને બહુ આવે, હું સહન હવે કોઈનું કરતી નથી. બસ મારી લાઈફની જે વાતો છે બસ એ જ કહું છું. હું કંઈ બધી છોકરીઓની જેમ ડાન્સ તો કરતી નથી, નાચતી નથી, હું કંઈ નચનિયા તો છું નહીં. તો એ લોકોને મારે ખાલી એટલું જ કહેવું છે કે મને જે કરવું છે ને હું કરીશ. તમારે કહેવાની મને જરૂર નથી. મારા મમ્મી પપ્પા પણ મારા સપોર્ટમાં એટલે નથી બોલતા કેમ કે તમે લોકોએ મારા મમ્મી પપ્પાને ભરાવી દીધું છે મગજમાં કે ના આ ઋત્વી આવું કરે છે, તેવું કરે છે, બ્લોગ બનાવે નહીં સારું, આમ તેમ. હું કંઈ બોલાઈ જશે મારાથી. હું નાચતી નથી કોઈ સામે, તો થોડુંક બોલવામાં લિમિટ રાખો. બાકી હું એવું બોલીશ ને કે તમને પણ નહીં ગમે. ઓકે, હેપી રહ્યો, મને પણ રહેવા દો અને શાંતિથી બેઠા બેઠા બ્લોગ જોવો મારા. ના જોવા હોય સીધી બ્લોક કરો, બ્લોક જ કરો. જરૂર જ નથી આપણા ફોલોઅર્સ વધે એવું કે આમ તેમ. અને આ તો હું યુટ્યુબ પર મૂકવાની છું, એવું નહીં કે હું ઇન્સ્ટામાં જ મૂકું છું, યુટ્યુબ પર મૂકું છું, ફેસબુક પર મૂકું છું. તો એ બધી જગ્યાએ જો તમને વાંધો જોઈએ તો અનસબસ્ક્રાઈબ કરો, બ્લોક કરો, વોટ એવર. ઓકે, તો ખોટા ધતિંગ ના જોઈએ મને. ના જોવા હોય તો બ્લોક કરો, ચોખ્ખી વાત. મને એવું દુઃખ નહીં થાય કે ના તમે મને બ્લોક કરી, મને ખોટું નહીં લાગે. ઓકે.